ડોન આ શબ્દ સાંભળતાની સાથે જ તમારા મગજમાં શું આવે? તમે ડોનની છબી વિચારો તો તમારા મગજમાં શું આવે? આપણે ફિલ્મોમાં જેવા ડોન જોયા છે, આપણે જોયું છે કે કેટલો રોબ હોય ડોનનો, પણ એવું નથી હોતું વાસ્તવિકમાં. અમુક લોકો જે પોતાની જાતને ડોન માનીને ફરતા હોય, દાદાગીરી કરતા હોય, ડોનગીરી કરતા હોય, એ લોકો અમીર જ હોય, એ લોકોનો રુતબા એવો જ હોય, એવું જરૂરી નથી હોતું. ભાવનગરથી અમીર નહીં પણ ગરીબ ડોનનો વિડીયો તમને બતાવો છે ને. એ ગરીબ ડોન કેમ છે એની વાત પણ કરવી છે. એટલે ડોનના અલગ અલગ પ્રકાર હોય. અમીર ડોન હોય, પછી એવા હોય કે જે ખૂબ દાદાગીરી કરતા હોય, એવા હોય, અને આ છે ગરીબ ડોન, જે માત્ર ને માત્ર પોતાની વાત મનાવવા માટે ડોન બનીને ફરતા હોય, અને જ્યારે એમની કોઈ વાત ન માને એટલે પછી એ બધું જ ખરાબ કરવાનો પ્રયાસ કરતા હોય. નીલમબાગ પોલીસ સ્ટેશનના હદમાં આવતો વિસ્તાર છે, અને એ વિસ્તારમાં અમુક લારીઓ ઊભી રહી છે. એટલે ઈંડાની લારી છે, અલગ અલગ નાસ્તાની લારીઓ ઊભી રહી છે. અમુક લોકો આવે છે જે પોતાની જાતને ડોન માને છે, એ ત્યાં ફ્રીનું ખાવાનું ખાવા માટે આવે છે. જ્યારે ત્યાંના લોકોએ, વેપારીઓએ ના પાડી કે અમે તમને એવી રીતના નહીં આપીએ, તો એ પછી બધી જ લારીઓ ઉથલાવીને જતા રહે છે. થોડા દિવસ પહેલાંની આ ઘટના છે. હવે કોઈનો પ્રશ્ન એવો થાય કે માત્ર આ જો પોતાની જાતને ડોન માનતા હોય તો પછી આ લારીઓ કેમ ઉથલાવે છે? તો એનું એકમાત્ર કારણ એ કે એમને ખાવાનું ન મળ્યું, એટલે એ બિચારા ગરીબ ડોન હશે, એટલે ખાવાનું ખાવા માટે ત્યાં આવતા હશે. પછી શું થયું? તો પછી બધી જ લારીઓ ઉથલાઈ, એના પછી પોલીસને ફરિયાદ કરવામાં આવી, અને પછી પોલીસે આમની બધી જ ડોનગીરી અને હવાગીરી બહાર કાઢી દીધી. પોલીસે એમની અટકાયત કરી, એમની સામે જેટલા પણ ગુના નોંધવાના હતા એ નોંધી લીધા, એમનો જૂનો રેકોર્ડ પણ કાઢ્યો, નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ થઈ ગઈ, અને એના પછી હવે એમનું રિકન્સ્ટ્રક્શન થયું છે. રિકન્સ્ટ્રક્શન થયા પછી શું થયું? રિકન્સ્ટ્રક્શન થયા પછી એ ડોનને યાદ આવી ગયું કે ના ના, અમે તો ખરેખર ડોન નથી, અને પછી એ બધાને ઉઠક બેઠક રસ્તા વચ્ચે કરાવી છે. અને એ સંદેશો આપ્યો છે કે કાયદો ને વ્યવસ્થા જો તમે હાથમાં લઈ લેશો, જો તમને એવું લાગશે કે તમે ડોન છો, ભલે તમે અમીર હોય, ગરીબ હોય, કોઈ પણ ડોન હોય, પણ તમને એવું લાગશે કે તમે ડોન છો, તો પછી પોલીસ બેઠા છે અહીંયા કાયદાનું ભાન કરાવવા માટે, કાયદો કેવી રીતના કામ કરે છે એ બતાવવા માટે. અને આજે રિકન્સ્ટ્રક્શન થયું તો ભાવનગરથી એ દ્રશ્ય આવ્યા કે જેમાં એ જેટલા પણ 7-8 લોકો હતા એ બધાને પોલીસ ત્યાં લઈ ગયા, જ્યાં એમને લારી ઉથલાવી હતી અને દાદાગીરી કરી હતી. ત્યાં જઈને એમને ઉઠક બેઠક કરાવી. કેસ આખો શું હતો, કેટલા લોકોની ધરપકડ કરવામાં આવી હતી, અટકાયત કરવામાં આવી હતી, કોની સામે શું ફરિયાદ નોંધાઈ, એ બધું જોઈએ આપણે. પોલીસ સ્ટેશનના જે વડવા પાદર દેવકી ચબુતરાની જે સામે જે છે ત્યાં ગઈ રાતે એક માથાકૂટ થયેલી, જેમાં હકીકત એવી છે કે આ કામના જે ફરિયાદી અમીર ખાન જે છે તેના ભાઈ, અને ત્યાં જે છે 3 થી 4 જે લારી જે છે તે રાખી અને રાતના વેપાર કરતા હોય છે. તો આ કામે જે આરોપીઓ જે છે એ રાતે ત્યાં 10-10:30ના અરસામાં આવ્યા, ત્યારે જે છે આ જે મેન લારીવાળા પાસે નાસ્તો માગ્યો, પરંતુ ત્યારે તેની પાસે નાસ્તો હતો નહીં. તેનાથી તેઓએ ના પાડેલી, જેનું મન રાખી આ લોકો જે છે આરોપી સાહિલ, નદીમ, એઝાઝ, ઈજુ, સજુ અને અકીલ તેમજ બીજા જે છે કુલ 10 આરોપીઓ હાથમાં જે છે છરી તથા પાઇપ લઈ એકસમ થઈ અને આ વિસ્તારમાં જે છે ત્યાં આવે છે, અને આ લોકોને ધાક ધમકી આપે છે, તેમજ જે છે તેની લારીઓ જે છે તેને ઊંધી વાળી દે છે અને તોડફોડ કરે છે. અને આશરે 10,000ની કિંમત જે છે તેના 10,000 રૂપિયા તે લઈ લે છે. એ બાબતની નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલા છે. આ કામે પોલીસ દ્વારા આ જે છે 7 આરોપીઓ તેને પોલીસે અટક કરી લીધેલા છે, અને આજે તેઓને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે.